નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? નિરંજન સ્કૂલની આ ડીએલએસ સિસ્ટમની અંદર ફરી એકવાર ચિરાગ સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણો વિષય સેક્રેટરીયલ પ્રેક્ટિસ. લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો મેં તમને 7 ચેપ્ટરના નામ સમજાવ્યા. ચેપ્ટરની અંદર થોડી પ્રસ્તાવનાઓ શીખી. હવે આપણે મૂળ આપણે એસપી તરફ આગળ વધશું. પેલા ચેપ્ટરની અંદર આપણે વાત કરી કે ચેપ્ટર નંબર 1 સેક્રેટરીનો અર્થ અને પ્રકારો. શું છે સેક્રેટરીનો અર્થ? શું છે આ સેક્રેટરી? શું કામ છે આ સેક્રેટરી? શું જરૂરિયાત છે? કંપનીના માલિકો એકલા કામ ન કરી શકે તો સ્પેશિયલ હું આટલો બધો ખર્ચો કરવો અને અલગથી વ્યક્તિની અપોઇન્ટમેન્ટ કરવી? તો એના વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરશું. સેક્રેટરી આજના સમયની દરેક કંપની માટે બહુ જ મહત્વની જરૂરિયાત છે. ભૂતકાળની અંદર એમ કહેવાતું કે સમગ્ર વિશ્વમાં માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે, જે વધુમાં વધુ કામ કરી અને પૈસો ભેગો કરી શકે છે, કારણ કે એની પાસે ડિગ્રી છે. અને યાર એમ કે ડિગ્રી ન હોય તો હાલે, ડિગ્રી હોય એટલે ઘણું છે. માનનીય ધીરુભાઈ અંબાણી શ્રી સ્વર્ગીય, આ ધીરુભાઈ વ્યક્તિ હતા એવા કે જેણે ભણતર કરતાં ગણતરને વધારે મહત્વ આપ્યું. પોતે ભણેલા ઓછો હતા, પણ એને આગળ કેમ વધવું એને ખબર હતી. મિત્રો, એક પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરનારો વ્યક્તિ મિસ્ટર ધીરુભાઈ પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરતા. એક સમય એવો હતો, મહિનાનો કંઈક 200 કે 300 રૂપિયા પગાર. અને એક સમય એવો આવ્યો કે 200 દેશના લોકો પૂછે, મિસ્ટર ધીરુભાઈ પેટ્રોલનો ભાવ શું રાખો? તમે જોઈ શકો છો એની પ્રગતિ. એક સમયે પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરનારો માણસ અને એક સમયે 250 દેશના પેટ્રોલનો ભાવ એને પૂછીને નક્કી કરવામાં આવે. આને કહેવાય પ્રગતિ, આને કહેવાય ડેડિકેશન. તો આ બધું થયું કઈ રીતે? બુદ્ધિ, બ્રેઇન, શાર્પનેસ, એકો એક વસ્તુનો ઉપયોગ કરી શકો. ક્યારેક આપણે ફ્રી હોય ત્યારના સ્કૂલે આવવાનું ઓછું હોય, પણ વર્ક તમારું ચાલુ હોય, એક પિક્ચર જોજો, ગુરુ. મિસ્ટર અમિતાભ બચ્ચનના સન અભિષેક બચ્ચને બનાવ્યું છે. ધીરુભાઈની જીવનગાથા પર થોડુંક મળતું આ પિક્ચર છે, ગુરુ કરીને. એણે એ રીતના પ્રગતિ સાધી છે કે આગળ કેમ વધવું, ટોચ પર કેમ પહોંચવું. અત્યારે એમના બંને સન મુકેશ અંબાણી અને અંબાણી બંને આ રીતના મહેનત કરે છે અને સક્સેસ છે. સક્સેસનો ટોટલી શ્રેય મિસ્ટર ધીરુભાઈ અંબાણી. તો એના માટે બુદ્ધિ હોવી જરૂરી છે. આપણા પરેશ સર રોલા એક ગીરના ગામમાંથી આવી અને ટોટલી પોતાની સંસ્થાનો વિકાસ પોતાના પગ પર કર્યો. કેમ આગળ વધવું, નાની સંસ્થામાંથી મોટી સંસ્થા કેમ કરવી, પોતાના પ્રબળ પોતાના બળે કરી. એમાં કોઈની હેલ્પનો ઉપયોગ નથી કર્યો. તો એક સંચાલક તરીકે એની પાસે એ આવડત છે કે કઈ રીતના આગળ વધવું. બરાબર. એમને ગામની અંદર ગીરમાં સારો એવો બગીચો હતો, પણ તોય કોઈ પણની હેલ્પ લીધા વગર, પોતાના ફાધરની હેલ્પ લીધા વગર એણે આ પ્રગતિ કરેલી છે અને અત્યારે આટલી બધી સંસ્થા ઊભી કરેલી છે. તો માનવી બુદ્ધિશાળી પ્રાણી હોવાને કારણે વખત કામ કરતો હોય છે, પણ જ્યારે એક સ્ટેજ આવી જાય, જ્યારે એના શાખાઓ બહુ વધી જાય, જ્યારે એનું કામ બહુ વધી જાય, તો એ એકલે દોડી નથી શકતો. એને એક હેલ્પર એટલે કે હેલ્પ કરવાવાળા વ્યક્તિ કે જે ના પર તે ટ્રસ્ટ મૂકી શકે, તે વિશ્વાસ મૂકી શકે એવા વ્યક્તિની જરૂરિયાત ઊભી થાય. એક સહાયકની જરૂરિયાત ઊભી થાય. તો આ સહાયક એટલે આપણા એસપીનો સેક્રેટરી. તો કે જ્યારે માનવીએ જેમ પ્રગતિઓ કરી ત્યારે એની વિકાસ ગાથાઓ લખાણી છે, બરાબર છે. અને વાણિજ્યની શરૂઆત થઈ. વાણિજ્ય તમે ભણો છો BA, વાણિજ્ય એટલે કોમર્સની શરૂઆત થઈ. કોમર્સ એટલે નાણું. તમારો બિઝનેસ જેમ ડેવલપ થતો જાય, એમ આપણે કામ કરતા જઈએ, પૈસા આવતા જાય. તો વાણિજ્યની શરૂઆત થઈ અને ઔદ્યોગિક ક્રાંતિ થઈ. નવી શોધખોળો થઈ, નવા વિજ્ઞાન ગોતવામાં આવ્યા અને
નવી ટેકનોલોજીનો ઉપયોગ થયો. અત્યારે આપણે ટેકનોલોજી તો ભણીએ છીએ મિત્રો. આ ટેકનોલોજી ન હોય અને આવો કોરોનાનો કહેર ચાલતો હોય તો આપણે કઈ રીતે ભણી શકાય? જો આપણે કોઈની પાસે આ ટેકનોલોજી, આ ડિસ્ટન્સ લર્નિંગની ટેકનોલોજીઓ ન હોય તો ભણવું અશક્ય થઈ જાય. તો એના માટે થઈ ને ટેકનોલોજી ક્યારે વ્યક્તિ જે વિકાસ થયો એને નવા શોધખોળો કરી, એને નવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને એમને શરૂઆત થઈ. પણ પછી વ્યક્તિ માટે એટલી જગ્યાએ પહોંચવું અશક્ય થઈ ગયું. એટલે એના વ્યક્તિએ સહાયક તરીકે સહાયકની જરૂરિયાત પડી. આવું બધું અલગ અલગ લોકો માટે કહેવાય. તો કે વ્યક્તિ માલિકી હોય કે પોતાની સ્વયંભૂ એકલા હાથે હલાવવાળો વ્યક્તિ, ભાગીદારી પેઢી હોય, 2 જણા કે 3 જણા ભેગા મળી અને કોઈ સંસ્થા ખોલે, ભાગીદારી પેઢી ઊભી કરે, કંપની હોય જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, સહકારી મંડળીઓ હોય કે સંયુક્ત સાહસો હોય. સહકારી મંડળીઓ આપણે લખીએ ને કે ક્રેડિટ કોઓપરેટિવ સહકારી મંડળી, સહકારથી અમુક લોકોના સહકારથી ચાલતી હોય. સંયુક્ત સાહસો, એક નહીં એક કરતાં વધારે સાહસો ભેગા થઈ, વધારે મલ્ટીનેશનલ કાર્યો ભેગા થઈ અને કામ કરતા હોય ને સંયુક્ત સાહસો કહેવાય. તો નું અસ્તિત્વ આવ્યું. જેમ જેમ આ ઔદ્યોગિક ક્રાંતિઓ થતી ગઈ એમ આ બધું બનતું ગયું. તો પહેલાં એકલા હાથે કામ કરતા હતા, પછી 2 ભાગીદાર ભેગા થયા, કંપનીની રચનાઓ થઈ, સહકારી મંડળીઓની રચના થઈ, સંયુક્ત સાહસોની રચના થઈ. ત્યારબાદ મેં મિત્રો એક વસ્તુ લખેલી છે કે વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં એકની મર્યાદા બીજાના સ્વરૂપના ઉદ્ભવનું કારણ બની. એકની મર્યાદા, એક વસ્તુ અટકી ગઈ. ભાઈ એકલા હાથે કામ નહોતું થતું, વ્યક્તિક માલિકીથી કામ નહોતું થતું, તો આપણે આપણા ધંધાનો વિકાસ એટલો કરી નતા શકતા. તો એને ભાગીદારની જરૂર પડી કે ભાઈ હું અહીંયા કામ કરું, તું ત્યાં કામ. ભાગીદારી પેઢીઓ અસ્તિત્વમાં આવી તો એ ઓછું પડતું હતું. તો કંપનીઓની રચના થઈ કે ભાઈ દેશ વિદેશ સુધી પહોંચવું છે તો કંપની જોશે. સંયુક્ત સાહસો ભેગા મળીને 2 સાહસો કામ કરે, ભાઈ તું ત્યાં કરે, હું અહીંયા કરું. એ રીતની કંપનીઓની રચના થઈ અને જુદી જુદી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. બધાના વિચારો અલગ અલગ, એટલે ભેગા મળીને સ્પેશિયલ કામ થઈ શકે. બધી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે મલ્ટીનેશનલ વસ્તુઓ બનતી ગઈ એ વિચારધારાને આધારિત છે. તો એક ટૂંકું પડ્યું એટલે બીજાનો ઉપયોગ થયો. તો અવનવી શોધોના કારણે માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપી થયું. નવી શોધખોળો થઈ આવા કારણોસર અને માહિતીની આપ લે શું થઈ ગઈ? સરળ થઈ ગઈ. પરિણામે વાણિજ્યના સ્વરૂપમાં દિન પ્રતિદિન ફેરફારો થતા રહ્યા. એટલે આપણું કોમર્સ છે ને બંધાતું પેલા સિંગલ હતું, હવે મલ્ટીનેશનલ થઈ ગયું. દિન પ્રતિદિન એમાં વધારો થતો ગયો અને પરિણામે વિરાટકાય બહુરાષ્ટ્રીય કંપનીઓનો વિકાસ થયો. પરિણામે બહુરાષ્ટ્રીય વિરાટકાય કંપનીઓનો શું થયો? વિકાસ થયો મિત્રો. કે આ કારણોસર જ્યારે એક જણાથી નહોતું પહોંચાડતું તો અનેક જણાઓ ભેગા કરી અને પોતાના વિચારોનું આદાન પ્રદાન કરી કે ભાઈ તમારે ત્યાં શું ટેકનોલોજી છે, અમારે ત્યાં શું ટેકનોલોજી છે, અને પછી આગળ વધ્યું. એક ઉદાહરણ છે તરીકે લઉં તો બાલાજી વેફર્સ. મિત્રો મને યાદ છે 2007-8ની અંદર અમે બાલાજી વેફર્સની કંપનીની મુલાકાતે લેવાની એક નાનું ઇન્સ્ટિટ્યૂટ, એક નાનું કેન્દ્ર હતું જે માત્ર સૌરાષ્ટ્ર પૂરતું લિમિટેડ હતું. એના કારણે રાજકોટથી શરૂઆત થઈ, પછી સૌરાષ્ટ્રની અંદર બાલાજી વેફર્સ, સૌરાષ્ટ્ર બહાર જાઓ તો બાલાજી વેફર્સ ન હોય, પણ બાલાજી વેફર્સનો ટેસ્ટ ક્યાંય ન હોય. બહાર નીકળો એટલે પૂરું થઈ જાય. ઘણી ટ્રાય કરી અને નેશનલ લેવલે આવવા માટે પણ ઘણી બધી મર્યાદાઓ કારણો સોલ્વ થતા જાય પછી તમને મળે. હમણાં છેલ્લા 1 વર્ષ પહેલાં એને બાલાજી વેફર્સને નેશનલ પરમિટ આપવામાં આવી કે હવે તમે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે તમારો બિઝનેસ કરી શકશો. શું કામ? કારણ કે ત્યાં ઉપર પણ એને અમુક પ્રોસેસમાંથી પસાર થવું પડે, પોતાની ક્વોલિટી દેખાડવી પડે. કારણ કે નેશનલ લેવલે અત્યારે લેઝ અને અંકલ ચિપ્સનો જમાનો છે. લેઝ ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, અંકલ ચિપ્સ ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે. તો એ લેવલે પહોંચવા પહેલાં નેશનલ લેવલે પહોંચવી જરૂરી છે. તો એના માટે એને પોતાની ક્વોલિટીને સુધારવી પડે, ક્વોલિટી બનાવવી પડે, તો થઈ શકે, તો આગળ આવી શકાય. તો એના માટે કોની જરૂર પડે? બ્રેઇનની જરૂર પડે. બ્રેઇન વગર કાંઈ થઈ શકતું નથી. તો આ કોર્પોરેટ સંસ્થાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ જીવન સાથે સંકળાયેલ છે. દેખીતી રીતે કે અદેખીતી રીતે આપણી યારે જોડાયેલા
સંસ્થાઓ, એના વગર આપણે જીવી શકતા નથી. લોકડાઉન હતું તો આ સંસ્થાઓની જરૂર તો આપણને પડતી હતી. તમને એમ તો આપણે તો ક્યાં બહાર ખાવા જતા હતા, આપણને ક્યાં બહારની વસ્તુની જરૂરિયાત પડી. પણ મિત્રો, તમે જે કપડાઓ પહેરો છો, જે વસ્તુનો ઘરમાં ઉપયોગ કરો છો, એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સંસ્થાઓ સાથે જોડાયેલી. આપણે ઘરે ઘઉં ભલે ખાતા હોય ખેતરના, પણ ટૂથપેસ્ટ ખેતરમાં નથી બનતું. સમજાય છે? સવારના ઉઠો એટલે આપણને બ્રશ કરવા જોઈએ. આ બ્રશ કરવા માટે એક વ્હાઈટ જેલ વાળી પેસ્ટ લગાડી આપણે. શું છે? મલ્ટીનેશનલ કંપનીઓ. મિત્રો, હું ભણતો ત્યારની વાત છે કે ત્યારે કોલગેટનો જમાનો હતો. આઈ થિંક 2000ની સાલની વાત કરું છું, 98 2000ની સાલમાં. કોલગેટ બજારની અંદર કોલગેટ સિવાય કોઈ શબ્દ જ ના સમજાય. કારણ કે કોલગેટવાળા, જોજો આ બ્રેનની વાત છે. આજે સેક્રેટરી શું કરી શકે છે, આ એક વ્યક્તિ તરીકે તો એણે શું કર્યું, પોતાની બ્રાન્ડ એવી ઊભી કરી. પહેલાં તો દાંતણ કરતા બધા, બરાબર, અને આપણી પણ ઇન્ડિયન પ્રોડક્ટ હતી, સિબાકા હતી ને બીજી એક બે પ્રોડક્ટ્સ હતી. પણ એણે બજારની અંદર જ્યારે આવ્યો ને કંપની લઈને કોલગેટવાળા, ત્યારે એણે શું કર્યું કે પબ્લિકના નામમાં પેસ્ટ શબ્દ આવવો જ ન જોઈએ. પબ્લિકને શબ્દ કોલગેટ જ સંભળાવવો. શું સંભળાવવું જોઈએ? કોલગેટ. કોઈ પણ કરે દુકાને લેવા પેસ્ટ આપો નહીં તો લોકો કહે છે કઈ પેસ્ટ આપો? કોલગેટ આપો. કોલગેટને એને પેસ્ટ બનાવી દીધી. માણસના મગજની અંદર ખાલી એને એટલી બધી જાહેરાતો કરી, એટલું બધું હેમ્બરિંગ કર્યું માણસોના મગજની અંદર કે માણસોને પેસ્ટ શબ્દ જ ભૂલાઈ ગયો. માણસોને શબ્દ યાદ જ હતો કે કોલગેટ સવારે ઉઠીને કરવાનું હોય તો એને કોલગેટ કહેવાય, એને પેસ્ટ ન કહેવાય. આવો શબ્દ, આવી બ્રાન્ડ એને ઊભી કરી દીધી. બજારમાં બીજી કંપનીઓના તો સુપડા સાફ થઈ ગયા. પછી થોડોક સમય કોલગેટ બહુ જ નફો કર્યો, અતિશય નફો. કદાચ 5 ના 10 રૂપિયા કરી નાખે તોય પબ્લિક લેવા તૈયાર હતી, કારણ કે એને મીઠો ટેસ્ટ નાખ્યો એની અંદર, એને ખાંડ નાખી, બરાબર છે. જેટલું આપણે ગળ્યું ખાવ એટલું ખાવાની મજા આવે એવું કરી નાખ્યું. તો પછી માર્કેટની અંદર આવી પેપ્સોડન્ટ. જો બુદ્ધિથી કામ કરો તો બધું થાય. એટલે બુદ્ધિએ શું કહ્યું? બુદ્ધિએ પેપ્સોડન્ટવાળાએ એવું કહ્યું કે બુદ્ધિનો ઉપયોગ કરી એણે સીધો બાળકોને ટાર્ગેટ કર્યો. ધાડ કે આ સફેદ કલર તો વર્ષોથી બધા ખાય છે, હાલો આપણે કંઈક કલરિંગ બહાર પાડીએ. થોડો કલર નાખ્યો, થોડી જેલ નાખી, છોકરાને એમ થયું જેલીવાળી પેસ્ટ. જેલીવાળી પેસ્ટ, છોકરાઓને જેલી કેટલી મારે, એણે કર્યું જેલીવાળી પેસ્ટ તૈયાર કરી અને બજારની અંદર આવ્યો. એણે જાહેરાત એમ જ કરી, જેલીવાળી પેસ્ટ. કોલગેટના માર્કેટને પછાડ્યું. કોલગેટનું માર્કેટ 30 થી 35% ડાઉન થઈ ગયું. મિત્રો, જેટલું કમાતા હતા એની અંદર 30-35% કોલગેટને લોસ આવ્યો. તો શું કરવું? કોલગેટવાળાને ધંધો બંધ કરી થોડી બેસાય છે. પણ બુદ્ધિ જ્યાં સુધી હોય, જ્યાં એની પાસે આવા સેક્રેટરી જેવા લોકો પડ્યા હોય તો કોઈ ધંધો રૂકતો નથી. એને પણ પોતાની બુદ્ધિ હોય કે આપણે આપણી પ્રોડક્ટ કે આપણી ક્વોલિટીમાં ચેન્જીસ નથી કરવો. એને માત્ર ને માત્ર એક નાનો ફેરફાર કર્યો. એને પોતાની કોલગેટનું મોઢું, જે ઓલું ઉપરનું નીપ હોય ને જેમાંથી પેસ્ટ નીકળતી હોય, સ્લાઇડલી ભાગો કરતા. પ્રોડક્શન બીજા જ વખતે 80-90%, બીજા જ મહિને. આ કેમ છે? ખાલી મોટું કરતા આટલું બધું પ્રોડક્શનમાં ચેન્જીસ. તો શું થયું ખબર? આપણે જ્યારે સવારે ઉઠીએ ને ત્યારે આપણે પેસ્ટ કરીએ ત્યારે આપણે ચેક નથી કરતા કે કેટલી પેસ્ટ આવી. ઘણીવાર નિંદરમાં હોય, 100માંથી 60-70% લોકો નિંદરમાં જ પેસ્ટ કાઢે છે. પણ એના મગજની અંદર, એના હાથની અંદર, એના પ્રેશર સિચ્યુએશનની અંદર એટલો ગાઢ, એટલું પરફેક્શન થઈ ગયું કે આપણે આટલું જ દબાવવાનું એટલે આટલી જ પેસ્ટ નીકળે. એ મગજ આપણને કહેતું હોય કે ભાઈ તમારે આટલું જ દબાવવાનું. એ રોજ કાર્ય થઈ ગયું, રોજિંદુ કાર્ય થઈ ગયું. તો એ રોજ તમે દબાવો, પેસ્ટ વધારે બહાર આવવા માંગે. અને થોડીક કરીને તમે વિચાર કરો કેટલી પબ્લિક હોય અને પબ્લિકની અંદર આટલો ઉપયોગ થાય એટલે એનું પ્રોડક્શન ડબલ થઈ જાય. તો આને કહેવાય બુદ્ધિ.
અને આ બુદ્ધિના ઉપયોગથી કાર્ય થતા હોય અને એ બુદ્ધિનો ઉપયોગ કરવાવાળો એક વ્યક્તિ જે કંપની રાખે જેને સહાય થતો હોય એ સેક્રેટરી છે. આ કોર્પોરેટ સંસ્થાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ જીવન સાથે સંકળાયેલી છે. જો મૂડી રોકાણ કરનારાઓ માલિકો શેરહોલ્ડર કહેવાય. આપણે જે કંપનીની અંદર આપણે રોકાણ કરશું એટલે આપણે બધા માલિકો હોય છે કે યાર આપણે કંપનીના માલિકો, કારણ કે આપણે કંપનીમાં મૂડી રોકાણ કર્યું. મૂડી રોકાણ કેમ કરવું એ આપણે બધું શીખશું, પણ કંપનીમાં જે રોકાણ કરે એ કંપનીનો માલિક બની જાય. અને પણ આ શેરહોલ્ડરો અલગ અલગ દેશ દુનિયામાં અલગ અલગ જગ્યાએ ફસેલા હોય, બધા રોજ કંપની આવી બેસી શકતા નથી. તો એના માટે થઈને એક સંચાલક મંડળની રચના થાય. જે સંચાલકો છે જે કંપની સંભાળી રહ્યા છે એ બધા ભેગા મળીને એક મંડળની રચના કરે અને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે. અને સંચાલક મંડળની અંદર અમુક લોકો હોય કે જે રોજ કંપનીમાં ન આવી શકે, તો એના માટે એમ કે ભાઈ એક વ્યક્તિ જોશે કે જે રોજ કંપનીનું કાર્ય સંભાળી શકે અને એને કહેવાય સેક્રેટરી. કંપની કોઈ જીવંત નથી, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિત્વ છે. આ સૌથી મહત્વનો પ્રશ્ન છે મિત્રો. કંપની કેવું વ્યક્તિત્વ ધરાવે છે? તો કે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપની લાઈવ જીવી જે આપણી જેમ શ્વાસ નથી લેતું તેમ છતાં એક વ્યક્તિ છે, પણ કેવી છે? કૃત્રિમ વ્યક્તિ છે. તો કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે જેમાં સેક્રેટરીનું સ્થાન બહુ જ અગત્યનું છે. આ કંપનીની રચના ક્યારે થઈ? તો કે ભારતની આઝાદી પછી પહેલો કંપની ધારો રચના આવ્યો 1956 1956. પછી એમાં સુધારા વધારા કરી અને નવો કંપની ધારો 2013નો અસ્તિત્વ થયું. અત્યારે આપણે 2013ના કંપની ધારાને દરેક કંપનીઓ ઇન્ડિયન કંપનીઓ ફોલો કરે છે અને એના નિયમો પ્રમાણે ચાલે છે. 1956નો કંપની ધારો ઇંગ્લેન્ડવાળા ગયા ત્યાંથી તે મુક્ત આવે અંગ્રેજો, અને એમાં આપણે સુધારા વધારા કરી અને નવો કંપની ધારો રહીશું. અને ત્યાર પછી 2013નો કંપની ધારો આપણે ફેરફાર કરીને બનાવેલો છે. અત્યારે તમે જે કોર્સ ભણો છો એ 2013ના કંપની ધારા પ્રમાણેનો છે, એમાં જે નવા નિયમો આવેલા છે. તો મિત્રો આ થઈ એક પ્રસ્તાવના કે સેક્રેટરી કઈ રીતના અસ્તિત્વમાં આવે છે, સેક્રેટરીનું સ્થાન શું છે. તમારે પ્રસ્તાવના લખી લેવાની છે. ટેક્સ્ટબુકના પેજ નંબર 73 પરથી સમગ્ર પેજ લખવાનું છે તમારે. ક્લિયર? અને જે મેં કલર પેનથી લખ્યું છે તમારે તમારા ચોપડાની અંદર કલર પેનથી લખવાનું થશે. ઓકે? તમારે વિડિયોની અંદર જોઈ લેવાનું મેં કયું કલર પેનથી લખ્યું. જે મેં કલર પેનથી લખ્યું છે તમામે તમામ વાક્ય લખેલા હશે, એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. અહીં આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.